સ્થાપકાય ચ ધર્મસ્ય સર્વધર્મસ્વરૂપિણે અવતારવરિષ્ઠાય રામકૃષ્ણાય તે નમઃ. આજે ભગવાન શ્રી રામકૃષ્ણ દેવની જન્મતિથિ છે. સમસ્ત વિશ્વમાં ઉજવાઈ રહી છે અને લાખો લોકો એમાં જોડાઈ રહ્યા છે. કોઈ પણ અવતાર જ્યારે આવે છે ત્યારે એમના પ્રચાર પ્રસારમાં સેંકડો વર્ષ લાગી જાય છે. પણ ભગવાન શ્રી રામકૃષ્ણ દેવની એવી મહિમા હજી તો માત્ર 190 વર્ષ પહેલાં પૃથ્વી પર એમનું આગમન થયું હતું અને આજે સમસ્ત વિશ્વમાં એમનું નામ પ્રચારિત થઈ ગયું છે. કેટલા બધા લાખો ભક્તો એમની જન્મતિથિ ઉજવી રહ્યા છે. તેઓ જ્યારે પૃથ્વી પર હયાત હતા ત્યારે જ શ્રી કેશવચંદ્ર સેન અને વગેરે બીજા લોકોએ એના નામનો પ્રચાર શરૂ કરી દીધો હતો અને એમના ગયાના 10 વર્ષની અંદર તો સમસ્ત વિશ્વમાં નામ પ્રચારિત થઈ ગયું. ખાસ કરીને પ્રોફેસર મેક્સ મુલરે જ્યારે પુસ્તક લખ્યું ધ રિયલ મહાત્મા. આવી રીતે સમસ્ત વિશ્વમાં શ્રી રામકૃષ્ણ દેવનો નામનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. બેલુર મઠ અમારું રામકૃષ્ણ મઠ મિશનનું મુખ્ય કેન્દ્ર, સ્વાભાવિક રીતે ત્યાં સૌથી વધારે મોટો ઉત્સવ ઉજવાય એ સ્વાભાવિક છે. ત્યાં તો બધી જગ્યાએ મોટી ક્યુ છે. દર્શન કરવા માટે ક્યુ, પ્રેસિડેન્ટ મહારાજના પ્રણામ માટે ક્યુ, ડોનેશન દેવા માટે પણ ક્યુ છે અને ઓફકોર્સ સૌથી મોટી ક્યુ તો ખીચડીના પ્રસાદ માટે. એ તો સ્વાભાવિક છે. પણ ડોનેશન દેવા માટે પણ ક્યુ છે. મોટો બોક્સ હોય એમાં તમે નાખી દો, પણ જો તમારે રસીદ જોતી હોય તો તમારે લાઈનમાં ઊભું રહેવું પડે અને કેટલી લાંબી લાઈન. આ જ સૂચવે છે શ્રી રામકૃષ્ણ દેવની મહિમા. શ્રી રામકૃષ્ણ દેવ વિશે કંઈક બોલવું બહુ કઠિન. બધા ભક્તો જાણે છે ગિરીશચંદ્ર ઘોષ વિશે. ગિરીશચંદ્ર ઘોષ શ્રી રામકૃષ્ણ દેવના 16 સંન્યાસી શિષ્યો હતા, એ બધા જાણીએ છીએ. સ્વામી વિવેકાનંદમાં પ્રમુખ હતા. એ સિવાય શ્રી રામકૃષ્ણ દેવના અનેક ગૃહસ્થ ભક્તો હતા, જેમાંના એક ગૃહસ્થ ભક્ત એટલે ગિરીશચંદ્ર ઘોષ, બંગાળના સુપ્રસિદ્ધ નાટકકાર અને કવિ. એ પોતે કહેતા કે જો તમારે શ્રી રામકૃષ્ણ દેવની મહિમા સમજવી હોય તો સ્વામી વિવેકાનંદની તરફ નહીં જોતા કે સ્વામી વિવેકાનંદ એટલા મહાન છે, તેના ગુરુ કેટલા મહાન હશે, એનાથી તમને અંદાજ નહીં આવે. પણ જો તમારે શ્રી રામકૃષ્ણ દેવની મહિમા સમજવી હોય તો આ ગિરીશ તરફ જોજો કે જે નરેન્દ્રનાથ દત્ત, સ્વામી વિવેકાનંદ તો નરેન્દ્રનાથ દત્ત હતા, એક સુપ્રતિષ્ઠિત પરિવારના એક સુપુત્ર હતા, સંસ્કારી કુટુંબના સુપુત્ર હતા, એટલું બધું ભણેલા હતા અને એવા ઉમદા પરિવારમાંથી આવેલા અને એવા ઉમદા ચરિત્રવાન એવા નરેન્દ્રનાથમાંથી સ્વામી વિવેકાનંદ બનાવવું કોઈ બહુ મોટી વાત નથી. પણ આ ગિરીશને કે જેણે કોઈ પણ કામ ખરાબ કરવાનું બાકી રાખ્યું નથી પૃથ્વી પર, પોતે જ કહેતા, કવિ હતા એટલે કવિત્વની ભાષામાં કહેતા કે મેં જેટલી દારૂની બોટલ પીધી છે એક ઉપર એક ચડાવો તો માઉન્ટ એવરેસ્ટથી ઉપર વહી જશે, એટલી તો બોટલ પીધી છે અને બાકી કોઈ ખરાબ કામ બાકી રાખ્યું નથી. એવા ગિરીશને સંત રૂપમાં પરિવર્તિત કરી દીધા. ખરેખર એમનું છેલ્લું જીવન કોઈ દિવસ શ્રી રામકૃષ્ણ મેં કહ્યું નહીં કે તું દારૂ છોડી દે, પણ એટલો બધો પ્રેમ આપ્યો અને માના નામનો એવો નશો લગાડ્યો કે આ નશો છૂટી ગયો અને છેલ્લે તો તેઓ સંત જેવા થઈ ગયા હતા. તો એટલા ગિરીશ ઘોષ કહેતા હતા કે તમારે જો રામકૃષ્ણ દેવની મહિમા જાણવી હોય તો આ ગિરીશ તરફ જોજો. એ ગિરીશચંદ્ર ઘોષે એકવાર શ્રી રામકૃષ્ણ દેવને, એકવાર સ્વામી વિવેકાનંદને કહ્યું કે ભાઈ મારો એક અનુરોધ છે.
સ્વામી વિવેકાનંદ કે જીસી તમે આવી વાત કેમ કરો છો? એમને જીસી કહીને બોલાતા, ગિરીશચંદ્ર જીસી કહીને, એમનાથી મોટા હતા. ત્યારે તો નરેન્દ્રદાસ એ તો વિદ્યાર્થી, અને ગિરીશચંદ્ર ઘોષ તો લબ્ધ પ્રતિષ્ઠિત, બહુ જ એમનું નામ હતું બંગાળમાં થિયેટરમાં. જીસી તમે આવી વાત કેમ કરો છો? તમે મને હુકમ કરો, આદેશ કરો, અનુરોધની શું વાત છે, વિનંતીની શું વાત છે? તો ગિરીશચંદ્ર ઘોષે કહ્યું, ભાઈ તમને ઈશ્વરે ખૂબ શક્તિ આપી છે, અદ્ભુત શક્તિ આપી છે, અદ્ભુત વક્તૃત્વ શક્તિ આપી છે, અદ્ભુત લેખન શક્તિ આપી છે. તો મારી એવી ઈચ્છા છે કે તમે ગુરુદેવના વિશે એક એમનું જીવન ચરિત્ર લખો, કારણ કે જેવી રીતે તમે સમજ્યા છો એવી રીતે બીજા કોઈ શ્રી રામકૃષ્ણને સમજ્યા નથી, અને તમારી પાસે આટલી બધી શક્તિ છે, તો તમે આપણા ગુરુદેવનું જીવન ચરિત્ર લખો. તો સ્વામી વિવેકાનંદે શું કહ્યું? સ્વામી વિવેકાનંદ, જીસી તમે પહેલી વાત કીધી એ સાચી છે. ક્યારેક ક્યારેક મારા અંતરમાં એટલી બધી શક્તિ હું જોઉં છું કે મને લાગે છે કે આ સમસ્ત પૃથ્વીને એક દડાની જેમ હાથમાં લઈને ફેંકી શકું, એટલી બધી શક્તિ મારા મનમાં હું અનુભવ કરું છું. પણ આ બીજી જે વાત કરી શ્રી રામકૃષ્ણ દેવને સમજવાની, અરે હું શ્રી રામકૃષ્ણ દેવની અનંત મહિમાને ક્યાં સમજ્યો છું? મારી આ નાનકડી બુદ્ધિ, અલ્પ બુદ્ધિથી હું વળી શ્રી રામકૃષ્ણ દેવનું જીવન ચરિત્ર લખું? અશક્ય છે. શું તમે એમ ચાહો છો કે હું શિવજીની મૂર્તિ ઘડતા ઘડતા વાનરની મૂર્તિ ઘડી નાખું? એક વ્યક્તિને કહેવામાં આવ્યું કે ભાઈ તું શિવજીની મૂર્તિ ઘડી દે, છેલ્લે જોયું તો એક વાનરની મૂર્તિ હતી. તો શું તેઓ એવું ચાહે છે કે વાનરની મૂર્તિ ઘડી દઉં શિવજીની મૂર્તિ ઘડતા ઘડતા? નહીં નહીં નહીં. અરે અનંત બ્રહ્મની પણ કોઈ કદાચ સીમા થઈ શકે, પણ શ્રી રામકૃષ્ણ દેવની મહિમાની કોઈ સીમા નથી. એ અનંત મહિમામય શ્રી રામકૃષ્ણ દેવ. નહીં નહીં જીસી, મારાથી આ કામ નહીં થાય. હું એમને કેટલું સમજ્યો છું કે એમના વિશે જીવન ચરિત્ર લખું. અને ખરેખર શ્રી રામકૃષ્ણ દેવે, સ્વામી વિવેકાનંદે શ્રી રામકૃષ્ણ દેવનું જીવન ચરિત્ર ન લખ્યું. પાછળથી સ્વામી શારદાનંદજી મહારાજ, એમના ગુરુભાઈએ શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગ લખ્યું. શ્રી રામકૃષ્ણ દેવના ઘણા બધા પુસ્તકો બહાર પડ્યા છે, પણ મોસ્ટ ઓથેન્ટિક, અત્યંત પ્રમાણભૂત કોઈ ગ્રંથ હોય તો શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગ. એના પછી તો સ્વામી ચેતનાનંદજી મહારાજના ઘણા પુસ્તકો બહાર પડ્યા, અને એના અનુવાદો પણ અહીંયા આપણે ઉપલબ્ધ થઈ ગયા છે હવે. રામકૃષ્ણ એઝ વી સો હિમ, શ્રી રામકૃષ્ણ દેવે જોયા હતા. હાઉ ટુ લીવ વિથ ગોડ, શ્રી રામકૃષ્ણ દેવના સમીપે, દે લીવ વિથ ગોડ, ગોડ લીવ વિથ ધેમ. આવા ઘણા બધા પુસ્તકો શ્રી રામકૃષ્ણ સાથેના સંકળાયેલા છે. પણ સૌથી મોટું આધારભૂત જો ગ્રંથ હોય તો રામકૃષ્ણ દેવની રામકૃષ્ણ લીલા પ્રસંગ, અને એમના ઉપદેશોનો સૌથી મોટો આભાર, સૌથી મોટો જે ગ્રંથ હોય જે ખરેખર ઓથેન્ટિક કહી શકાય એ છે શ્રી રામકૃષ્ણ કથામૃત. માસ્ટર મહેનાથ ગુપ્તમયે લખેલો અદ્ભુત એ ગ્રંથ છે. ઘણા એવા ભક્તો છે જેઓ દરરોજ અંશે ઓછામાં ઓછું એક પાનું એમાંથી વાંચે છે. આ બધા પુસ્તકો અહીંયા ઉપલબ્ધ છે. તો સ્વામી વિવેકાનંદે જીવનચરિત્ર ન લખ્યું, પણ તેમ છતાં બે વાત તેઓ કરી ગયા. એક, શ્રી રામકૃષ્ણ આરત્રિકમ ખંડન ભવબંધન જગવંદન વંદિતોમાય. દરરોજ સાંજના આપણે અહીંયા આરતી ગાઈએ છીએ. સમસ્ત વિશ્વમાં 300થી વધારે અમારા શાખા કેન્દ્રો છે દેશ વિદેશમાં. એ બધી જગ્યાએ દરરોજ સાંજના આ આરતી ગવાય છે. અને એના સિવાય 1200થી વધારે નોન એફિલિએટેડ સેન્ટર છે, એમાં પણ આરતી ગવાય છે. એના સિવાય ઘણા ગૃહસ્થ ભક્તો એ કેસેટ મૂકી દે છે. ઘણા ગૃહસ્થ ભક્તો અહીંયા નથી આવી શકતા, તો રામકૃષ્ણ આશ્રમ રાજકોટથી ઓનલાઈન થાય છે. દરરોજ સંધ્યા આરતી ઓનલાઈન તમે સાંભળી શકો છો, ઘરમાં બેઠા બેઠા સાંભળી શકો છો. પણ અહીંયા એનો અર્થ નથી કે તમે અહીંયા ના આવો. જે લોકો આવી શકે જરૂરથી આવે, એની એક અલગ એની મહત્તા છે. પણ જો ના આવી શકાય, ઘર દૂર હોય કે બીજા કોઈ કારણોસર,
તો ઓનલાઈન પણ તમે સાંભળી શકો છો. ઘણા બધા સેન્ટર્સ આજકાલ સંધ્યા આરતીને ઓનલાઈન પણ કરે છે. તો ઘણા લોકો ગૃહસ્થ ભક્તો કેસેટ મૂકીને કે સીડી મૂકીને કે પેનડ્રાઈવ મૂકીને અથવા તો આવી રીતે ઓનલાઈન સાંભળે છે. આ ખંડન ભવ બંધન શ્રી રામકૃષ્ણ દેવની મહિમા, એમના ગુણોની મહિમા, એ બધું સ્વામી વિવેકાનંદ નાનકડા સ્તવમાં મૂકી દીધું છે. જાણે ગાગરમાં સાગર ભરી દીધું. પોતે જ એની રચના કરી, પોતે જ એને સંગીત આપ્યું અને ધ્રુપદ સ્ટાઇલમાં એમને બાંધ્યું અને પોતે જ સૌથી પહેલાં ગાયું. 1898માં શ્રી રામકૃષ્ણ જન્મતિથિ હતી 22મી ફેબ્રુઆરીએ. ત્યારે નીલાંબર બાબુના બગીચામાં મઠ હતો, તે હજી બેલું મઠમાં આવ્યો ન હતો. ત્યાં બધાએ ગુરુભાઈઓએ મળીને આ સૌથી પહેલાં ખંડન ભવબંધન ગાયું અને સ્વામી વિવેકાનંદ પોતે એ ગાતા હતા. અને નમો નમો પ્રભુ વાક્ય મનાતીત મનોવચનૈક આધાર, આ બધું શ્રી સ્વામી વિવેકાનંદ પોતે આ ગાતા હતા અને સાથે સાથે પખવાજ બધા વગાડતા હતા, મૃદંગ વગાડતા હતા. ધે દેલે રંગભંગ બાજે અંગ સંગ મૃદંગ, ખરેખર મૃદંગ વગાડતા. એ અદ્ભુત દૃશ્ય હતું. એ રામકૃષ્ણ આરત્રિકમમાં સ્વામી વિવેકાનંદે કાંઈ બાકી રાખ્યું નથી. એમની મહિમાનું પ્રકાશ કરી નાખ્યું. એમના જેટલા ગુણો બધા આગળમાં સાગર સમાવી દીધા. એટલે એ આરત્રિકમ બની શકે તો દરરોજ આપણે અહીંયા આવવું જોઈએ, ન આવી શકાય તો સાંભળવી જોઈએ. એનું પુસ્તક બહાર પડ્યું છે રામકૃષ્ણ આરત્રિકમ. એમાં પૂરી સમજૂતી આપેલી છે. એનો અર્થ જાણવાથી ખબર પડશે કે કેટલું બધું એક એક શબ્દમાં કેટલો બધો ગૂઢ અર્થ સ્વામી વિવેકાનંદે એમાં આપી દીધો છે. અને બીજી એક વાત કરી સ્વામી વિવેકાનંદે, એક શ્લોકની રચના કરી. નવગોપાલ ઘોષને ત્યાં નવા મંદિરની રચના વખતે પૂજાના આસન પર બેસીને એમણે આ શ્લોકની રચના કરી. સ્થાપકાય ચ ધર્મસ્ય સર્વધર્મ સ્વરૂપિણે અવતાર વરિષ્ઠાય રામકૃષ્ણાય તે નમઃ. હે પ્રભુ, તમે તો ધર્મની સ્થાપના કરવા માટે આવ્યા હતા. કયા ધર્મની સ્થાપના માટે? બધા જ ધર્મના તમે સ્વરૂપ છો. સ્થાપકાય છે ધર્મસ્ય સર્વધર્મ સ્વરૂપે. અને પછી શું કહે છે? અવતાર વરિષ્ઠાય, અવતારોમાં સર્વશ્રેષ્ઠ એવા શ્રી રામકૃષ્ણ દેવને હું પ્રણામ કરું છું. તો આ તો પહેલી વાત તો આપણે જોઈ શકીએ છીએ કે અવતાર જ્યારે આવે છે, ઈશ્વર પર અવતરણ કરે છે, પૃથ્વી પર આવે છે કોઈ ઈશ્વર પોતે નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા સગુણ સાકાર રૂપ ધારણ કરીને પૃથ્વી પર આવે છે, તો ધર્મની પુનઃસ્થાપના માટે જ આવે છે. અને ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે પણ આ જ કહ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. હે અર્જુન, શ્રી કૃષ્ણ ભગવાન કહે છે 4th અધ્યાયમાં ગીતામાં, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, જ્યારે જ્યારે અધર્મ વધી જાય છે, ત્યારે ત્યારે ધર્મની પુનઃ પ્રતિષ્ઠા કરવા માટે હું સ્વયં પોતે પૃથ્વી પર અવતરણ કરું છું, અવતાર ગ્રહણ કરું છું, જન્મ લઉં છું. તો હું પોતે આવું છું પૃથ્વી પર, આવિર્ભાવ પામે છે. સ્થાપકાય છે ધર્મ છે. તો શ્રી રામકૃષ્ણ દેવ તો જે ઈશ્વર નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા સમસ્ત જગતના કલ્યાણ માટે, ધર્મની પુનઃસ્થાપના માટે, દુષ્ટોના વિનાશ માટે અને સજ્જનોની રક્ષા માટે, ધર્મની પુનઃ પ્રતિષ્ઠા માટે, અધર્મનો નાશ કરવા માટે એ જ અવતાર વારંવાર આવે છે. એ જ આવ્યા રામ રૂપે ત્રેતાયુગમાં, અને દ્વાપરમાં આવે છે શ્રી કૃષ્ણ રૂપે, અને આપણા યુગમાં આવ્યા રામકૃષ્ણ દેવ રૂપે. અને સ્વામી વિવેકાનંદ તો એ તો કોલેજના વિદ્યાર્થી હતા, સ્કોટિશ ચર્ચ કોલેજના વિદ્યાર્થી હતા. એમને એમ તો કોઈ એમણે વાત કહી નથી, બધી વાત ચકાસી છે અને પછી એમણે વાત કરી છે. અને એ આપણે જોઈએ છીએ કે 16મી ઓગસ્ટ 1886ના રોજ શ્રી રામકૃષ્ણ દેવે મહાસમાધિ લઈ લીધી કાશીપુરના ઉદ્યાન બાટીમાં. એમને ગળાનું કેન્સર થયું હતું અને એટલા માટે એ ગળાના કેન્સરથી 16મી ઓગસ્ટ 1886ના મહાસમાધિ લીધી. એના 2 દિવસ પહેલાંની વાત છે. ત્યારે નરેન્દ્રનાથ એટલે કે સ્વામી વિવેકાનંદ, એમના ગુરુભાઈઓ, બધા યુવકો, એ બધા શ્રી રામકૃષ્ણની સેવામાં હતા.
અને શ્રી રામકૃષ્ણદેવના ગળામાં કેન્સર થયું હતું, એટલા માટે કાશીપુરના બગીચામાં લાવવામાં આવ્યા. અને ત્યારે નરેન્દ્રનાથે શું સાંભળ્યું કે શ્રી રામકૃષ્ણદેવને બહુ જ પીડા થાય છે અને તેઓ ચિત્કાર કરી રહ્યા છે પીડાને કારણે, ગળામાં કેન્સર થયું છે એને કારણે બહુ જ એમને પીડા થઈ રહી છે. અને અચાનક એમના મનમાં એક સંશય આવી ગયો, અરે લોકો કહે છે શ્રી રામકૃષ્ણદેવ ઈશ્વરના સાક્ષાત અવતાર છે અને એ આવી પીડા ભોગવી રહ્યા છે, શું એ બની શકે ઈશ્વરના અવતાર? નહીં નહીં નહીં, હું નહીં માનું, એ બની જ ન શકે. એ ઈશ્વરના અવતાર હોય તો આવી રીતે આટલી ચિત્કાર કરે? નહીં નહીં નહીં, હું નહીં માનું. અને અચાનક એમના મનમાં એક વિચાર આવ્યો, આવી અવસ્થામાં જ્યારે આટલું બધું એમની પીડા, આટલી બધી પીડા થાય છે, એવી અવસ્થામાં જો પોતાના મોઢેથી કહી દે કે હા હું ઈશ્વરના અવતાર છું, તો જ હું માનીશ, અને નહીં તો નહીં માનું. અને આશ્ચર્યની વાત, હજી તો આ વાત એમના મનમાં આવી છે ત્યાં તો શ્રી રામકૃષ્ણદેવે નરેન્દ્રનાથની તરફ જોઈને કહે, નરેન હજી અવિશ્વાસ, હજી અવિશ્વાસ? અરે જે રામ હતા, જે કૃષ્ણ હતા, એ જ આ દેહમાં રામકૃષ્ણ છે, તારા વેદાંતના મતથી નહીં. શા માટે એમ કહ્યું? વેદાંતના મતથી નહીં, કારણ કે વેદાંતના મત પ્રમાણે બધા જ બ્રહ્મ છે, એવી રીતે નહીં. પણ જે ઈશ્વર ધર્મની પુનઃ પ્રતિષ્ઠા માટે અવતાર ગ્રહણ કરે છે, એ મસ્તમાં જે રામ હતા, જે કૃષ્ણ હતા, એ જ રામકૃષ્ણ રૂપે આવ્યા. અને ત્યારે નરેન્દ્રનાથે એમના ચરણ પકડી લીધા, પ્રભુ મને માફ કરજો, મારું મન બહુ પાજી છે, વારંવાર સંશયગ્રસ્ત થાય છે. આવી રીતે એમણે ચકાસણી કરી અને પછી એમણે શ્રી રામકૃષ્ણદેવને અવતાર કહ્યા. પણ શરદચંદ્ર ચક્રવર્તી એમના શિષ્ય કહ્યું, એક મનુષ્ય રૂપે જ્યારે લીલા કરે છે ત્યારે અવતાર માનવું બહુ કઠિન થાય છે. બિલકુલ સાચી વાત છે, સ્વામી વિવેકાનંદે કહ્યું. પણ જે એમના રૂપમાં કોઈ દિવસ શ્રી રામકૃષ્ણ એમ નહીં, કોઈ બધા એમને રામકૃષ્ણદેવને અવતાર રૂપે ભજે નહીં. કોઈ એને સંત રૂપે ભજે, કોઈ એને પૂજક રૂપે ભજે, કોઈ એને મા કાળીના સાધક રૂપે ભજે છે. ઠીક છે, જેને જેવી રીતે હોય, પણ એમના જેવું ચરિત્ર, ઉમદા ચરિત્ર કંઈ જોવા મળતું નથી આજના યુગમાં. એટલે સ્વામી વિવેકાનંદ કહે, બહુ પોતાની રીતે જમે એમને, તમે રામકૃષ્ણદેવને તમે જેવી રીતે તમે એમને ઉપર શ્રદ્ધા રાખો, તમે રાખી શકો છો. એવું નથી કહ્યું કે તમારે અવતાર તરીકે જ માનવું, પણ એમણે પોતે આ શ્લોકમાં કહ્યું અવતાર વરિષ્ઠ. હવે તો હદ થઈ ગઈ. સ્વામી વિવેકાનંદ પોતે કહેતા ધર્માંધ ન થવું જોઈએ, અને આ તરફ પોતે કહે છે અવતાર વરિષ્ઠ. અરે એમના ગુરુ છે એટલે અવતારોમાં વરિષ્ઠ થઈ ગયા એમ કહે છે, તો શું બાકીના અવતારો નાના થઈ ગયા? ના, એવી વાત નથી. તો કેમ? કારણ કે જે રામ હતા, જે કૃષ્ણ, એ જ રામકૃષ્ણ. તો રામ ઇઝ ઇક્વલ ટુ કૃષ્ણ ઇઝ ઇક્વલ ટુ રામકૃષ્ણ. ઇક્વેશન આવું છે. તો પછી અવતાર વરિષ્ઠ, વરિષ્ઠ એટલે અવતારોમાં સર્વશ્રેષ્ઠ કેવી રીતે થઈ ગયા? એ બહુ પેચીદો પ્રશ્ન છે. તો રામકૃષ્ણ મઠ મિશનના 10મા પરમાધ્યક્ષ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે બહુ સુંદર આની વ્યાખ્યા કરી કે જુઓ, એક એક્ટર છે, ઘણી બધી ફિલ્મોમાં કામ કરે છે, ત્યારે આપણે કહીએ છીએ આ ફિલ્મમાં એણે બહુ સારું કામ કર્યું. બીજી ફિલ્મ, અરે એમાં તો બહુ જ સારું કામ કર્યું. અને પછી છેલ્લે એક ફિલ્મ આવે છે, અરે આ ફિલ્મમાં તો હી વોઝ એટ ઇઝ બેસ્ટ, એમાં તો સર્વશ્રેષ્ઠ રોલ એણે કર્યો. એક્ટર એક જ છે પણ રોલ સર્વશ્રેષ્ઠ છે. એવી જ રીતે જ્યારે એ જ ઈશ્વર આવ્યા રામ રૂપે, કૃષ્ણ રૂપે, પણ જ્યારે રામકૃષ્ણ રૂપે આવ્યા ત્યારે હી વોઝ એટ ઇઝ બેસ્ટ, સર્વશ્રેષ્ઠ રોલ કર્યો. અને આપણા યુગના માટે રોલ કર્યો, આપણા યુગની સમસ્યાઓના સમાધાન માટે આવ્યા. રામચંદ્રજી આવ્યા હતા રાવણ કુંભકર્ણના વધ માટે, શ્રી કૃષ્ણ આવ્યા હતા શિશુપાલ દંતવક્ત્ર દુર્યોધન આ બધાનો વધ. પણ શ્રી રામકૃષ્ણ માટે શેના માટે આવ્યા? એમણે ક્યાં રાક્ષસનો વધ કર્યો? અરે ક્યાં રાક્ષસનો વધ કરશે? કંઈ અસ્ત્ર છે જ નહીં. પણ હા, એમની પાસે એક અસ્ત્ર હતું, પ્રણામ અસ્ત્ર, ગિરીશચંદ્ર ઘોષ કહે છે. અને એમણે રાક્ષસોનો નાશ ન કર્યો, જે દુષ્ટોનો વિનાશ ન કર્યો, એમને સંતમાં પરિવર્તિત કરી દીધા. કેવી રીતે? પ્રણામ અસ્ત્ર દ્વારા. અને બીજા કેવા રાક્ષસનો વધ કર્યો? સંશય રાક્ષસ નાશ મહાસ્ત્રમ યામી ગુરુમ શરણમ ભવ વૈદ્યમ. સંશયરૂપી રાક્ષસનો વધ કર્યો. આ વિજ્ઞાનનો યુગ છે, જેમાં લોકો કહે છે ઈશ્વર છે કે નહીં, આપણને શું ખબર પડે? તો શ્રી રામકૃષ્ણ કહ્યું, હા, મેં પોતે ઈશ્વરના દર્શન કર્યા છે, તમે ચાહો તો તમે પણ દર્શન કરી શકો છો. વિજ્ઞાનના યુગમાં સંશયરૂપી રાક્ષસનો વધ કર્યો. અને બીજું જળબાધિતારૂપી રાક્ષસ, સબસે બડા રૂપૈયા બાબા, સબસે બડા રૂપૈયા. એવે વખતે શ્રી રામકૃષ્ણે ટાંકા માટી ટાંકા માત્ર 5 રૂપિયા. અત્યારે લોકોને કેટલા
યુવકોને 12 લાખનું પેકેજ મળે છે અને તેમ છતાં રડે છે કે અરે અરે આટલું પેકેજ છે, મારે આત્મહત્યા કરવી છે. શ્રી રામકૃષ્ણ સેલેરી 5 રૂપિયા, આનંદથી નૃત્ય કરે છે અને ડાન્સ કરે છે. રૂપિયા દ્વારા આનંદ નથી આવતો. રૂપિયા જરૂરી છે, પણ રૂપિયા સિવાય પણ કેવો આનંદ થઈ શકે એ શ્રી રામકૃષ્ણે બતાવ્યું કે આજના યુગમાં જ્યારે રૂપિયા પાછળ લોકો પાગલ છે, રૂપિયા વગર પણ આનંદ થઈ શકે છે. અને ત્રીજું, ધર્માંધતા રૂપી રાક્ષસ. બધા ધર્મની, વિવિધ ધર્મોની સાધના કરી એમણે બતાવી દીધું બધા ધર્મો એક જ પરમ સત્ય તરફ લઈ જાય છે. જતો મોત તતો પથ, જેટલા મત તેટલા પથ. એટલે ભગવાન શ્રી રામકૃષ્ણ દેવના આજ જન્મતિથિ પ્રસંગે આપણે એમના ચરણોમાં પ્રણામ કરી પ્રાર્થના કરીએ, એમના જીવનચરિત્ર વાંચીએ, એમના ઉપદેશ વાંચીએ, રામકૃષ્ણ કથામૃત વાંચીએ, એમના ચરણોમાં પ્રણામ કરી એવી પ્રાર્થના કરી કે એમના ઉપદેશનું આચરણ કરી આપણું મનુષ્ય જીવન આપણે સાર્થક કરી શકીએ એવી પ્રાર્થના કરી આપણે અહીંયા વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.